મહત્વના સમાચાર અમદાવાદના શેલા વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। શેલામાં એક ઇમારતમાં આગ લાગી છે। સ્કાય સિટીમાં ભીષણ આગ સી બ્લોકના ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે। ભયંકર આગને કારણે દોડધામ મચી ગઈ છે। ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે છે। સ્કાય સિટી રિવેર એલાઇટમાં આ ઘટના બની છે, જે દ્રશ્યો ખરેખર કંપારી છોડાવી દે તેવા છે, કારણ કે સંપૂર્ણ ત્રીજો અને ચોથો માળ આગમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ફાયર બ્રિગેડના જવાન પણ ત્યાં ઉપસ્થિત છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે આગને બુઝાવવાના, અને કારણ કે રહેણાંક ઇમારત છે એટલે લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે। શેલામાં સ્કાય સિટી આવેલું છે, તેના ત્રીજા અને ચોથા માળે આગ લાગી છે। આગ કેમ લાગી તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ 2 ફ્લેટમાં આગ લાગી અને ત્યારબાદ આગ ફેલાઈ। ત્રીજો અને ચોથો માળ આગની ચપેટમાં જોવા મળી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જે પ્રકારના દ્રશ્યો છે ખરેખર ચોંકાવનારા છે। 2 આખા ફ્લોર આગની ચપેટમાં છે, શું માહિતી મળી રહી છે? અક્ષય, જે બિલ્ડિંગ છે એ સ્કાય સિટી રિવેરા એલાઇટના સી બ્લોકમાં આગ લાગી હોવાની જે ઘટના છે એ ઘટના સામે આવી છે। જે પ્રકારે દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો, જે વિડીયો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે આગ છે એનો જે ધુમાડો છે એ જે ઉપરની તરફ જઈ રહ્યો છે। સ્વાભાવિક ધુમાડો જ્યારે ઉપર થાય ત્યારે કાર્બન ઇન્હેલ ન થઈ જાય એ ખૂબ જરૂરી છે, અને એવામાં જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં એક મોટો જે છે રિસ્ક રહેતું હોય છે। અને જે પ્રકારની આગ છે અને ગરમીનું પ્રમાણ જે પ્રકારે વધતું જોવા મળી રહ્યું છે, સ્વાભાવિક એના કારણે પણ આ જે આગ છે એ આગ લાગી હોવાનું, શોર્ટ સર્કિટ કદાચ એસીમાં લાગી હોવાનું અત્યારે પ્રાથમિક તારણ અત્યારે માની શકાય। પરંતુ આખી જે ઘટના છે એ ઘટનામાં ફાયર બ્રિગેડની લગભગ 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબુમાં લેવાના જે પ્રયાસો છે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને જે લોકો કદાચ ફસાયા હોય કે ઉપર હોય એમાં ખાસ કરીને બાળકો, સિનિયર સિટીઝન્સ, આ એક સૌથી મોટી સમસ્યા થઈ જતી હોય છે, કારણ કે કોઈ એસ્થમેટિક હોય કે કોઈ બીમાર હોય કે કંઈ હોય તો એવા સમયમાં આ જે આગ છે એ આગ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે। જે પ્રકારની માહિતી મળી રહી છે એ મુજબ આસપાસના કેટલાક જે બ્લોકના લોકો છે, જે સિનિયર સિટીઝન્સ છે કે જે નાના બાળકો છે, ધુમાડો એટલો બધો હતો કે એના કારણે તે લોકો ગાડી લઈને પોતાના બાળકોને, પોતાના વડીલોને લઈને એ જે પ્રેમાઇસીસ છે પ્રેમાઇસીસ છોડીને બહાર જતા રહ્યા છે, કે જ્યાં સુધી આ આગ કંટ્રોલમાં ન આવે ત્યાં સુધી તેઓ અહીંયા આવશે નહીં। અને આ જે સ્થિતિ છે। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યા પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। સીધા હરીન પાસે જઈશું। હરીન, આપ જણાવો શું છે સ્થિતિ ત્યાંની? મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે ત્રીજા માળ ઉપર જે આગ લાગી હતી ને તે પ્રસરીને ઉપરના ચોથા માળ સુધી પહોંચી હતી। જો કે ફાયર સિસ્ટમ લાગેલી છે, ફાયરની ગાડીઓ છે તાત્કાલિક પહોંચી હતી અને કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે રીતે આગ લાગી હતી અને લોકોમાં થોડાવાર માટે નાસભાગ મચી હતી। જો કે ફાયર દ્વારા રેસ્ક્યુ કરીને તમામ જે છે તેને સહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યા છે। અહીંના રહીશો આપણી સાથે છે। કાકા, તમે ક્યાં રહ્યો છો ને આખી ઘટના શું બની હતી? હું B504 રિવેરા એલાઇટમાં રહું છું। B504 રિવેરા એલાઇટમાં હું જ્યારે જાગ્યો ત્યારે મેં જોયું કે ભાઈ અહીંયા ધુમાડો નીકળે છે। મેં અવાજ બહુ કર્યો, મેં કીધું તમે આગ લાગી છે, ધુમાડો નીકળો, તમે બહાર નીકળો, પણ હવે એમને કાચ બંધ હતા, કંઈ અવાજ જ ના આવ્યો। પછી મેં સિક્યુરિટીને ફોન કર્યો, તો સિક્યુરિટીવાળાએ પછી એકદમ ઉપર ગયા, ત્યાંથી 4 માણસોને કાઢીને ગયા। ત્યાં સુધી ધુમાડા બહુ વધી ગયા હતા અને ઓન ધી સ્પોટ આગ ચાલુ થઈ ગઈ હતી। ફાયર સિસ્ટમ હતી, એનો ઉપયોગ થઈ શક્યો કે કેમ, અને કઈ રીતનું થોડા વાર માટે નાસભાગ જેવો માહોલ થઈ ગયો? નાસભાગ તો બહુ વધારે થઈ ગઈ હતી, ચીસામાં ચીસું પાડતા હતા બધા। પછી તમે બધા અમારા ટાવરવાળા નીચે આવી ગયા હતા, કોઈ બાકી નતા રહ્યા, બધા આવી ગયા હતા। ભાઈ, અન્ય સ્થાનિકો, ભાઈ શું ઘટના શું બની थी, શું જોયું તમે? सिक्योरिटी भी बताओ से बात क्या हुआ? सर, जितने समय वो इलेक्ट्रिशियन शॉर्ट हो गया था, हम जब ऊपर पहुँचे हैं वहाँ पर ऊपर जब पहुँचे हैं तो मेन स्विच मैंने बंद कर दिया, जिससे कि फिर उसके बाद मेन जो अपना ये गैस लाइन होती है उसको भी बंद कर दिया, जो अपना लिफ्ट भी मेन सब बंद कर दिया, जिससे બિલકુલ જે રીતે આપ દ્રશ્યોમાં જો કે અત્યારે આ જે આગ છે તે બુજાઈ ગઈ છે। સિક્યુરિટીની સમય સૂચકતાથી સમગ્ર જે છે લોકોને બહાર કાઢી શક્યા છે, કેમ કે જે રીતે સિક્યુરિટીએ જે રીતે વાત કરી કે 4 લોકો અંદર હતા અને તેમને શું કહેશો શું વસ્તુ બની હતી?
अरे इलेक्ट्रिक शॉर्ट सर्किट की वजह से ही हुआ था। उसके बाद में अंदर ये जो हमारा सिक्योरिटी जाके 4 अंदर फंसे हुए थे, उनको उन लोगों ने बाहर किया और उसके बाद आग कंट्रोल करने की कोशिश किया, कंट्रोल नहीं हुई। उसके बाद में फायर ब्रिगेड बुलाया। धन्यवाद। બિલકુલ જે 4 લોકો હતા 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને જે રીતે હું ફરીથી આપને એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્રીજો માળ છે આ ત્રીજા માળે આગ લાગી હતી અને જે રીતે સમય સૂચકતા વાપરવામાં આવી અને 4 લોકો છે તેમને અંદરથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા 4 લોકો ફસાયેલા હતા જો કે આસપાસના લોકો પણ તાત્કાલિક છે તે એકઠા થઈ ગયા હતા પરંતુ આગનો ધુમાડો છે તે ક્યાં સુધી પ્રસર્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ક્યાં સુધી પ્રસર્યો છે અને જે ચોથા પાંચમા છઠ્ઠા માળ સુધી છે તેમની ઇફેક્ટ છે તે જોવા મળી રહી છે જોકે તમામ જે રહીશો છે તેને અત્યારે નીચે ઉતારી દેવામાં આવ્યા છે થોડી વાર માટે સ્વાભાવિક રીતે અફરાતફરીનો માહોલ છે તે થઈ ગયો હતો અને પરંતુ લોકો જ છે આસપાસના લોકો ભાઈ શું કહેશો આપે શું જોયું હતું ને શું સમગ્ર ઘટના બની હતી આપ શું ઘટના બની હતી આપ જણાવો આગ લાગી છે ત્રીજા માળે કોઈકના ઘરે અમે લોકો જે એકદમ ભયંકર જે આગ લાગી ગઈ ને એના કારણે અમે લોકો નીચે બધો ધુમાડો ને બધાથી ચોક થઈ ગયા એટલે પછી એટલે અમે લોકો 11મા માળે રહીએ છીએ એટલે ધુમાડો એટલો બધો હતો કે પછી અમારે પેલું આવવું પડ્યું બિલકુલ બિલકુલ જે રીતે તમામ લોકો છે તમામ લોકો સમય સૂચકતાથી તેમને નીચે ઉતારી લેવામાં આવે છે જ્યારે ધુમાડો આગની શરૂઆત થઈ ધુમાડો જોયો ત્યારે જે છે લોકો તાત્કાલિક નીચે છે ઉતરી આવ્યા છે અને જે રીતે સમગ્ર ઘટના બની હતી આગની ઘટના બની હતી અને આગની ઘટનામાં કોઈ પણ છે જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા ફાયરની ટીમ છે તેના દ્વારા પણ જે ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું છે અત્યારે પાણીનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે અને હવે જે છે આગ બિલકુલ કાબૂમાં આવી ગઈ છે જો કે 3 માળ સુધી આની ઇફેક્ટ રહી હતી અસર રહી હતી અને 3 માળ છે ત્યાંથી આ જ્યારે ધુમાડા દેખાયા હતા સામેની જે બી બિલ્ડિંગ છે ત્યાંના લોકોએ પણ આ છે ધુમાડા જોયા હતા અને ત્યારબાદ તેમણે તાત્કાલિક છે ફાયરનો કોન્ટેક્ટ કર્યો હતો ત્યાં જે લોકો હતા તેમને પણ સાવચેત કર્યા હતા અને તાત્કાલિક છે આ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવ્યું હતું જે રીતે આગની ઘટના બની હતી અને સ્થાનિકોએ જે રીતે જણાવ્યું કે આગ છે ધુમાડા હતા ખૂબ વિકરાળ હતા અને ત્યારબાદ છે તેમને જ્યારે ખ્યાલ આવ્યો તેમના દ્વારા ખ્યાલ આવ્યો ત્યારે તાત્કાલિક છે તમામ લોકો છે તેને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તમામ લોકોને નીચેથી ઉતારવામાં આવ્યા છે હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે ત્રીજા માળ ઉપર આ આગ લાગી છે અને આ આગ છે ફાયર ઓફિસર આપણી સાથે છે સાહેબ રેસ્ક્યુમાં જેટલા માણસો ત્રીજા માળથી લઈને ઉપર સુધીના માણસોના જેટલા માણસો હતા કેટલા રહેતા હતા એ ટોટલ આંકડો અત્યારે નથી આપણી પાસે પણ જેટલા માણસો હતા એ બધાને આપણે ઉતારી લીધા હતા પેલા ધાબા ઉપર લઈ ગયા હતા પછી બાજુની સીડીએથી થોડુંક આગ બુઝાયા પછી કંટ્રોલમાં આવ્યા પછી ઉતારી લીધેલા હતા કેટલા માળમાં નુકસાન થયું છે અત્યાર સુધી અંદાજે અત્યારે એક જ માળની અંદર નુકસાન છે 302 અને એની આજુબાજુના જે 2 મકાન છે જેના નંબર ખબર નથી પણ એ 2 મકાનોમાં થોડું નુકસાન થયેલું છે આગ લાગવાનું પ્રાથમિક કારણ જ્યાં સુધી આપણને જાણવા ન મળે ત્યાં સુધી કહી શકીએ નહીં પણ અત્યારે કહી શકે કે ભાઈ શોર્ટ સર્કિટથી હોઈ શકે ઘરમાં કેટલા લોકો રહેતા હતા અમે અહીંયા આવી ફક્ત ને ફક્ત એમને બચાવવાનું અને આવલું હવે એ બધી માહિતી એકઠી કરી અને ચોક્કસ આંકડો આપ્યો સર ક્યારે કોલ આવ્યો ને ત્યારબાદ શું પ્રક્રિયા થઈ આખી ઘટના સવારમાં લગભગ 6:30 થી 7ની વચ્ચે આ કોલ મળેલો હતો અને જેવો કોલ મળતા અમે અહીંયા સ્કાય સિટીનું ઓલું થતા આપણે 4 થી 5 ગાડીઓ એક સાથે છોડી દીધી હતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ છોડી દીધું હતું જોકે એની જરૂર પડેલી નહોતી પણ જેટલા માણસો હતા એને ઉપર ધાબા ઉપર લઈ જઈ અને પછી આગ કંટ્રોલમાં આવતા એમને નીચે ઉતારી દીધા ફાયરની ગાડીઓ આવી એ પહેલા પરિસ્થિતિ શું હતી શું પછી પરિસ્થિતિમાં એવું હતું કે બધી બાજુ જે અંદર મટીરિયલ હતું એ બધું કન્જેસ્ટેડ મટીરિયલ હતું અને સળગી શકે એવું મટીરિયલ હતું જે લાકડાની દિવાલોને એવું હતું એટલે બધી બાજુ ભડકા દેખાતા હતા માણસોને બહાર કાઢી સુવ્યવસ્થિત રીતે જે બીજા ફ્લેટના હતા ને એક ટીમને આખી આગ બુઝાવવા માટે ને એક ટીમને આખા બધા માણસોને ઉપર લઈ જવા માટે કેટલા લોકોના રેસ્ક્યુ કર્યા છે એ અંદાજે આપણી પાસે અત્યારે આંકડો નથી પણ જેટલા ત્રીજા માળથી લઈ અને ઉપર સુધીના માળ સુધીના બધા માણસોને આપણે પહેલા ઉપર લઈ ગયેલા પછી બાજુની સીડીએથી નીચે ઉતારી બિલકુલ જે રીતના તમામ લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જો કે આગ લાગી હતી તાત્કાલિક આગ લાગી હતી પ્રાથમિક
જે માહિતી મળે છે કે શોર્ટ સર્કિટને કારણે જી. આગ લાગી હોય અને જેવી પણ આસપાસના લોકોને ખ્યાલ આવ્યો, ફાયરને જાણ કરી હતી, તમામ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પહેલા તમામ જે લોકો છે તેને ઉપર લઈ જવામાં આવ્યા હતા, ઉપરના માળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધીમે ધીમે છે તેમને તમામ લોકો છે તેને તબક્કાવાર નીચે લાવી અને તમામના રેસ્ક્યુ કરી અને તેમને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. જી બિલકુલ હરીને આભાર સમગ્ર માહિતી બદલ. તો 302 નંબરના ઘરમાં આગ લાગી, સિક્યુરિટીની સમય સૂચકતા કારણ કે તેને તુરંત ઇલેક્ટ્રિસિટીની સ્વિચ બંધ કરી દીધી, એ સિવાય ગેસ બંધ કરી દીધો અને તમામ લોકોને બહાર કાઢ્યા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી.